હેલો ફ્રેન્ડ, હું છું જિગ્નેશ પારેખ અને તમે જોઈ રહ્યા છો મારો વ્લોગ પારેખ ફેમિલી. આજે ઘણા વર્ષો પછી મેં આ વિડીયો બનાવી છે, કેમ કે મારા ઘરમાં 2 થી 3 વસ્તુ નવી આવી છે. એક આજે તો આ લાભપાંચમના દિવસે ટીવી આવી છે, અને ગયા વર્ષે 2 વર્ષથી વિડીયો બનાવવાનું બંધ કરેલું છે, પણ ગયા વર્ષે અમે આ ફ્રીજ લીધું અને 2 વર્ષની અંદર અમે અમારું મકાન પણ બનાવી દીધેલું છે, જેને લીધે વિડીયો અમે બંધ કરી હતી 2 થી 3 વર્ષ માટે. આ છે અમારું નવું મકાન જે તમે જોઈ રહ્યા છો. અને આજે લાભ પાંચમથી ફરી યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. ફ્રેન્ડ, આ છે અમારું નવું ટીવી બીપીએલનું. તમે જોઈ શકો છો 32 ઇંચનું ફૂલ્લી સ્માર્ટ. અને આ છે અમારું જૂનું ટીવી, જે સિમ્પલ ડબ્બો હતું, જેને અપગ્રેડ કરીને અમે એક નવું ટીવી લાવ્યા આની માટે સ્પેશિયલ. જોઈ લો, આ યુટ્યુબ પર ઘણી વિડીયો જોવે છે અને આ તો એના કરતાં વધારે હોશિયાર છે. બરાબર, ટીવીનું ઇન્સ્ટોલમેન્ટ થઈ ગયું છે અને હવે મારી દીકરી તેને સાત્યા ચાંદલા કરે છે, તેની પૂજા કરે છે. આ અમારા ઘરમાં પહેલું સ્માર્ટ, ટોટલ સ્માર્ટ ટીવી આવ્યું છે. આ ટીવી ઓન થઈ ગયું. રિમોટ લાવો. આ ટીવીની પૂજા મારી દીકરીએ કરી અને તેને ઓન મારો દીકરો કરશે. કુંજ લક્કી ચાલુ, ટીવી થઈ ગયું ચાલુ. દરેક જણ આતુરતાથી રાહ જુએ છે. વેબોએસ, બીપીએલ હપ્તે છે આવેલું ટીવી છે. ટીવી થઈ ગયું છે ચાલુ. બફરિંગ થાય છે. આ શું થાય છે ખબર નહીં. દર્શકો ખાસા બધા બેઠા છે જોવા માટે નવું ટીવીઓ ચાલુ થાય છે. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમારું નવું ટીવી ચાલુ થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો. અમારા વ્લોગ ચાલુ થઈ ગયા છે અમારા નવા ટીવીમાં. અને આ બેઠા અમારા સબસ્ક્રાઈબર, જે અમારા બ્લોગ જોવે છે ડેલી. તો તમે પણ આમની જેમ ડેલી જોવાનું રાખો અને અમારા વિડીયોને વધારે વ્યૂ આપો. આ છે અમારો માઉન્ટ આબુ ટૂર, જેના લાસ્ટ દિવસે અમે આ વિડીયો ઉતાર્યો હતો અને તેની રીલ પણ શોર્ટ બનાવેલો. તો ફ્રેન્ડ, બસ આજના માટે આટલું જ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ. આ છે અમારું નવું ઘર, જે તમને વિડીયોમાં બતાવેલું રાતે. ચલો ફ્રેન્ડ, આટલે સુધી વિડીયો જોઈ છે તો તમારા દરેકનો આભાર. જય શ્રી કૃષ્ણ.